ઓકે. ગુડ મોર્નિંગ. આઈ હોપ તમને સ્ક્રીન દેખાતી હશે. બરાબર. ફટાફટ છે ને આ રૂલ્સ જે છે એ બીજી વાર રિપીટ કરી દઉં છું મિત્રો, જેથી કરી અને આપણે આગળનો જે પણ કઈ એક્ઝામ્પલ સોલ્વ કરીએ એમાં તમને પ્રોબ્લેમ ના થાય. બરાબર. ઓકે. તો જે 10 એ 10 જે રૂલ્સ છે, 9-10 રૂલ્સ, બરોબર, એ ફટાફટ આપણે રિપીટ કરી દઈએ. અને મેં વાત કરી એમ આ ફર્સ્ટ રૂલ છે ફોર એક્ઝામ્પલ. બરોબર. આ ફર્સ્ટ રૂલ એવું કહેવા માંગે છે કે જો સિરીઝમાં હોય તો મલ્ટિપ્લિકેશન થાય અને ગુણાકાર થાય. આ વસ્તુ આપણે ગોખવાની નથી, આને આપણે પ્રૂવ કરશું કે ગુણાકાર કેમ થાય. આ પેરેલલમાં છે તો એનો સરવાળો થાય એ કેમ થાય અને કેવી રીતે આવ્યું એનું આપણે સોલ્યુશન કરશું મિત્રો. ખાલી ગોખવાની વાત નથી. બરોબર. તો બધું આપણે જોવાનું છે મિત્રો. સારું. તો ફટાફટ રૂલ્સ છે એ હું રિપીટ કરી દઉં છું. તો ફર્સ્ટ રૂલ એવું કહેવા માંગે છે કે બ્લોક ઇન સિરીઝ, બ્લોક જો સિરીઝમાં હોય તો શું થાય એમ. બરોબર. તો બ્લોક જો આવી રીતે અલગ અલગ આપ્યા હોય અને સિરીઝમાં હોય, એક લાઈનમાં હોય, તો શું થાય? તો કે ગુણાકાર થાય, બે ને ભેગા થઈ જાય અને એક બોક્સમાં આવી જાય. ડન. અહીંયા ઇનપુટ આપ્યું હોય અને અહીંયા આઉટપુટ મળે. ડન. ઓકે. હવે બ્લોક ઇન પેરેલલ એટલે કે જો પેરેલલમાં બ્લોક આપ્યા હોય એનું શું થઈ જાય? તો કે સરવાળો થઈ જાય. બરોબર. અને એક બ્લોકમાં આવી જાય. ડન. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ મિત્રો, મોટી બધી સર્કિટો આપી હશે ને એને આપણે રિડ્યુસ કરી નાની સર્કિટ બનાવવાની છે ને ફાઇનલ આપણે ઇક્વેશન પ્રૂવ કરવાનું. આવી વસ્તુ કરવાની છે આ. બરોબર. ઓકે. પછી જે મૂવિંગ સમિંગ પોઈન્ટ હોય, બરોબર, એ આગળ હોય ને આપણે પાછળ મોકલવો હોય તો કે હા મોકલી શકીએ. એક બ્લોક અહીંયા હોય, બરોબર, અને એ સમિંગ પોઈન્ટ આપણે અહીંયા મૂકી દેવાનો અને છેલ્લે અહીંયા જી છે એક એડ કરી દેવાનું. બરોબર. ઓકે. પછી છે સમિંગ પોઈન્ટ પાછળ હોય ને આગળ લેવો હોય તો શું થાય? તો કે 1/g છે એક એડ કરી દેવાનું થાય. બરોબર. પછી ટેક ઓફ પોઈન્ટ આગળ લેવો હોય તો જી એક એડ કરી દેવાનું. આગળથી પાછળ અહીંયા લેવો હોય તો શું કરવાનું? તો કે 1/g છે એડ કરી દેવાનું. બરોબર. પછી જે ઇન્ટરચેન્જ, સમિંગ પોઈન્ટ ને ઇન્ટરચેન્જ કરવા હોય તો સિમ્પલ છે મિત્રો, સિમ્પલ કરી નાખવાનું અહીંયા. બરોબર. અહીંયા R3 છે આવડું, એ અહીંયા લઈ લેવાનું, આ છે અહીંયા લઈ લેવાનું. બરોબર. ટૂંકમાં એ અને બી છે બે સમિંગ પોઈન્ટ, તો સમિંગ પોઈન્ટ ઇન્ટરચેન્જ થાય, બી છે એ આગળ આવી જાય, એ છે એ પાછળ આવ્યો જાય. બરોબર. મહત્વનું એ છે મિત્રો કે આઠમું રૂલ્સ, બરોબર, આઠમો રૂલ શું કહેવા માંગે છે કે જો સમિંગ પોઈન્ટ આપ્યો હોય, સિસ્ટમનો ગેન આપ્યો હોય અને ફીડબેક આપ્યો હોય, આવી રચના તમને જ્યાં પણ જોવા મળે તો સિમ્પલ આપણે કાંઈ વિચાર્યા વગર આપણે આ કરી નાખવાનું. જીના છેદમાં 1 + GH. બરોબર. આ કરી નાખવાનું. આ વસ્તુ ભૂલાય નહીં, કેમ કે આ જે છે એ ફર્સ્ટ રૂલ લાગુ પડે. કોઈ પણ આપણે સર્કિટ જોતા હોય ને તો પેલા જો કોઈ રૂલ્સ લાગુ પડતો હોય ને તો એ આપણે પેલા જોવાનું. બરાબર. સારું. આગળ આવશે તો તમને વધારે સમજાશે. પછી 9 અને 10 કે મારે અહીંયા ટેકો પોઈન્ટ આપ્યો હોય, બરોબર, ટેકો પોઈન્ટ ને પાછળ લેવો હોય તો એક સમેશન સમિંગ પોઈન્ટ એક એડ કરી દેવાનો, બે ને ભેગા કરી દેવાનો. બરોબર. સમિંગ પોઈન્ટ આગળ લેવો હોય, સોરી, આગળ લેવો હોય પાછળ હોય તો એક એડ કરી દેવાનું, અહીંથી અહીંયા એડ કરી દેવાનું, એવી રીતે. બરોબર. તો આ 10 એ 10 જે રૂલ્સ છે એ આવી રીતે કઈક છે. બરોબર. હવે આગળ વધીએ, આપણે પ્રૂવ કરવાનું છે કે કેવી રીતે આનું મલ્ટિપ્લિકેશન થાય, સરવાળો થાય, બધું આપણે જોશું. ડન. તો મિત્રો જો હવે એક લાઈનમાં આપ્યો હોય ને એને આવી આવી રીતે, બરોબર, એને સિગ્નલ કહેવાય. બરોબર. આવી રીતે આપ્યો હોય ને એને સિગ્નલ કહેવાય. ઓકે. પછી આવી રીતે આવ્યો હોય ને આવી રીતે, ખાલી બતાવ્યું છે ટૂંકમાં. બરોબર. આ ખરેખર મારે પહેલા તમને બતાવવું જોઈએ. આને શું કહેવાય? તો કે સમિંગ પોઈન્ટ કહેવાય. બરોબર. કે 2 થી 3 સિગ્નલો જ્યાં ભેગા થતા હોય એ પોઈન્ટને શું કહેવાય મિત્રો? તો કે સમિંગ પોઈન્ટ કહેવાય. પછી આવી રીતે કંઈક તમને રચના બતાવે ને, બરોબર, એને શું કહેવાય? ડોટ હોય. બરોબર. તો એને શું કહેવાય? તો કે ટેપ ઓફ પોઈન્ટ કહેવાય. ડન. આટલું ક્લિયર. પછી હવે આપણે એક એક વસ્તુ આપણે સોલ્વ કરશું. તો બ્લોક ડાયાગ્રામ યુઝિંગ બ્લોક ડાયાગ્રામ રિડક્શન રૂલ્સ આપણે એને પ્રૂવ કરવાના છે. તો પેલું શું હતું? તો કે કાસ્કેડ ફોર્મ. બરોબર. કાસ્કેડ ફોર્મ ને શું કહેવામાં આવે છે? બીજું તો કે એને સિરીઝ ફોર્મ કહેવામાં આવે છે. બરોબર. એને સિરીઝ મેથડ કહેવામાં આવે છે, સિરીઝ રૂલ્સ કહેવામાં આવે છે. તો કાસ્કેડ એટલે કે સિરીઝ. હવે અહીંયા મને આર ઓફ એસ એટલે કે રેફરન્સ ઇનપુટ. બરોબર. અહીંયા શું છે? તો કે G1 of S એટલે કે સિસ્ટમનો ગેન. અહીંયા શું છે? તો કે G1 of S નો આઉટપુટ મને અહીંયા મળે છે. શું આઉટપુટ મળે છે? તો કે C1 of S. બરોબર.
હવે અહીંયા બીજો બ્લોક છે, શેમાં છે? તો કે સિરીઝમાં છે. સિરીઝમાં એટલે કે લાઈનમાં છે. G2 of S. G2 of S નું ઇનપુટ શું થાય હવે? તો કે આ થાય ઇનપુટ. C1 of S એ ઇનપુટ કોનું છે? તો કે G2 of S નું. અને ફાઇનલ મને આઉટપુટ શું મળે છે? કે C of S. ડન. તો અહીંયાથી ઇનપુટ આવે છે, અહીંયા આઉટપુટ મળે છે. બરોબર. આની ખાલી અત્યારે વાત કરીએ. બરોબર. તો આમાં શું થશે? તો કે R of S, G of S અને C of S. તો ઇનપુટ આવી ગયું, સિસ્ટમનો ગેઇન આવી ગયો, અને મને આઉટપુટ મળી ગયું. બરોબર. તો એ હું પેલા લખીશ. બરોબર. તો મારે ટ્રાન્સફર ફંક્શન કોઈ પણ લખવું હોય તો હું શું કરું? તો કે આઉટપુટના છેદમાં ઇનપુટ. તો અહીંયા આઉટપુટ શું છે? તો કે C1 of S. ડન મિત્રો. આઉટપુટ શું છે? તો કે C1 of S. એના છેદમાં ઇનપુટ લખવાનું. તો ઇનપુટ શું છે? તો કે R of S. બરોબર. તો એને હું ખાલી R લખીશ ને મિત્રો તો ચાલશે. બરોબર. અને અહીંયા હું ખાલી C1 લખીને તો ચાલશે. લખો તો કઈ વાંધો નથી. બરોબર. અને ઇઝ ઇક્વલ ટુ ગેઇન શું છે? તો કે G1 of S. બરોબર. તો એ સિમ્પલ અહીં લખી નાખો મિત્રો. C1 ના છેદમાં R એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ અને G1. બરોબર. હવે બીજી સિસ્ટમ લખીએ મિત્રો. તો અહીંયા મારી પાસે આ ઇનપુટ છે. બરોબર. આ ઇનપુટ થઈ ગયું C1 of S. G2 of S એ શું થઈ ગયું? તો કે સિસ્ટમનો ગેઇન થઈ ગયો. અને આઉટપુટ અહીંયા શું છે? C of S. તો હવે હું અહીંયા શું લખીશ? તો કે અહીંયા બીજું ઇક્વેશનમાં લખીશ C/C1. એટલે કે C જે છે એ શું છે? તો કે આઉટપુટ છે. પછી C1 શું છે? તો કે ઇનપુટ છે. તો કે C1 ઇનપુટ લખી નાખો. અને અહીંયા G2 એ શું છે? તો કે G2 એ સિસ્ટમનો ગેઇન છે. હવે મિત્રો બંનેને આપણે ભેગા કરી દઈએ. સિરીઝમાં છે તો શું થશે? મલ્ટિપ્લિકેશન થશે. તો અહીંયા મેં ડોટ મૂક્યો. બરોબર. C1 ના છેદમાં R અને અહીંયા C ના છેદમાં C1. બરોબર. હવે આને આપણે સોલ્વ કરવાનું. તો C1 C1 કેન્સલ થઈ જાય. બરોબર. તો અહીં મેં કેન્સલ કરી નાખ્યા C1 C1. તો વધ્યું શું? C ના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? G1 .G2. બરોબર. તો C1 ના છેદમાં R એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ. બરોબર. ઇઝ ઇક્વલ ટુ શું મને મળ્યું? તો કે G1 .G2. બરોબર. હવે મિત્રો હું કહી શકું કે સિરીઝ હોય ત્યારે મલ્ટિપ્લિકેશન થાય. એ આપણે પ્રૂવ અહીંયા કર્યું મિત્રો. બરોબર. આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો કયો. બાકી આગળ વધીએ આપણે. બરાબર. ઇંગરોળા ભાઈ કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ હોય તો બોલો, બાકી આગળ વધીએ. બરાબર. સમજાઈ ગયું પેલો રૂલ્સ? બોલતા રહેજો, જાગતા રહેજો. ઓકે. હાલો વાંધો નહીં. હાલો આગળ વધીએ. જો હવે બીજો રૂલ્સ જોઈએ, પેરેલલ વાળો રૂલ્સ. તો પેરેલલમાં શું કહેવામાં આવે છે મિત્રો? કે બ્લોક જે છે એ આવી રીતે હશે. આવી રીતે એટલે કે ઉપર નીચે હશે. પેરેલલમાં હશે અને સમિંગ પોઈન્ટમાં બધા એડ થાય. એડ ક્યાં થાય? તો કે સમિંગ પોઈન્ટમાં. બરોબર. હવે મિત્રો જુઓ તમે, અહીંયા મારી પાસે ઇનપુટ છે, અહીંયા શું છે? આઉટપુટ છે. બરોબર. તો હવે જોઈએ. હવે C ઇઝ ઇક્વલ ટુ શું થાય? બરોબર. C ઇઝ ઇક્વલ ટુ શું થાય? હવે અહીંયા મારી પાસે આઉટપુટ છે. તો આઉટપુટ મને કેવી રીતે મળ્યું? તો કે આ જે છે એ આ ઇનપુટ. બરોબર. ઇનપુટ શું છે? આ છે. આર બધામાં જાય છે. જો આર જે છે એ અહીંયા G1 માં જાય છે, G2 માં જાય છે, G3 માં જાય છે. બરોબર. તો એમાં જાય છે એટલે કે એ સિરીઝમાં જાય છે. બરોબર. તો અહીંયા શું આવશે? R1 .G1. પછી અહીંયા R G2 અને અહીંયા RG3. બરોબર. એ રીતે લખ્યું અને સરવાળો કર્યો. શું કરવા સરવાળો કર્યો? તો કે એ પેરેલલમાં છે એટલે જ્યાં પણ વસ્તુ સમિંગ પોઈન્ટ આવતો હશે મિત્રોની સરવાળો થાય. ડન. સમિંગ પોઈન્ટ એટલે ભેગું થાય એટલે કે એડિશન એટલે કે સરવાળો. બરોબર. હવે આ સૂત્ર આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. કે કેમ કે આર જે છે એ બધી સિસ્ટમમાં જાય છે એટલા માટે RG1, RG2 અને RG3 લખ્યું. બરોબર. હવે મિત્રો આર બધામાં છે તો આર ને હું કોમન લઈ લઉં તો હાલે કે ન હાલે? તો કે હા. તો R1 ને કોમન લઈ લીધું તો વાહે વધ્યું શું? G1 G2 ને G3. કોના ઇઝ ઇક્વલ ટુ? તો કે આઉટપુટના ઇઝ ઇક્વલ ટુ. બરોબર. આઉટપુટના બરાબર આર કોમન લઈ લીધો અને અહીંયા G1 G2 G3 એ સરવાળામાં લઈ લીધું. હવે મિત્રો આને મારે નીચે લઈ જવું હોય અહીંયા તો તમને કઈ પ્રોબ્લેમ નથી. શું કરવા? કેમ કે બેટ્સ નો રૂલ્સ છે કે આર જે છે એને હું નીચે લઈ લઉં તો ચાલે. બરોબર.
તો આર ને હું નીચે લઈ લઉં તો સી ના છેદમાં આર એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ મને મળી ગયું ને અહીંયા શું આવી ગયું તો કે G1 પ્લસ G2 પ્લસ G3 એટલે આ પેરેલલ નો રૂલ શું કહેવા માંગે છે તો કે ગમે એટલી સિસ્ટમ અહીંયા આપી હોય મિત્રો એનો સરવાળો જ થાય બરોબર આવી રીતે હોય એનો સરવાળો થાય બરોબર ફટાફટ ત્રીજો રૂલ જોઈએ મિત્રો કે મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર બ્લોક હવે આવી રીતે આપણને સર્કિટમાં આપ્યું હોય બરોબર હવે ટેક ઓફ પોઈન્ટ મારે મૂવ કરવો છે ક્યાં તો કે આફ્ટર બ્લોક બ્લોક કયો છે તો કે હજી અહીંયા મારે અહીંયા ટ્રાન્સફર કરવો છે હવે બરોબર તો જી એમને રહેવા દેશું આર એમને રહેવા દેશું અને અહીંયા મિત્રો અહીંયાથી અહીંયા લેવો હોય તો આપણે રૂલ જોઈ ગયા 1/g આવે બરોબર અને એવી રીતે અહીંયા આર હતો તો આરે આપણે મૂકી દેવાનું જેવું હતું એવું મિત્રો મૂકી દેવાનું કાંઈ ફેરફાર કરવાનો થતો નથી બરોબર ઓકે તો હવે જુઓ મિત્રો અહીંયાથી ઇનપુટ આપ્યું આર બરોબર અને અહીંયા જે છે એ જી છે તો આ જે છે એ જી સાથે મલ્ટીપ્લિકેશન થાય તો કે હા તો અહીંયા શું મળ્યું આપણને આર જી બરોબર હવે બીજું ઇનપુટ અહીંથી આર હોય ને એ હંમેશા ઇનપુટ જ હોય બરોબર એટલે આર આ જે છે બરોબર એ અહીંયા જ હશે બરોબર તો શું થશે આની સાથે મલ્ટીપ્લિકેશન થશે તો કે આર મલ્ટીપ્લાય બાય 1/g બરોબર તો અહીંયા મિત્રો આવી રીતે લખી નાખીએ અને જી કેન્સલ થઈ જશે બરોબર તો વધ્યું શું આર બરોબર વધ્યું શું અહીંયા તો કે આર વધ્યું બરોબર આર વધ્યું હવે તો હું જેવું ઇનપુટ આપતો તો આર એવું મને આર આઉટપુટ મળ્યું કે ન મળ્યું તો કે હા તો કે આ રૂલ્સ એ સેટિસ્ફાય છે મિત્રો બરોબર ઓકે હવે એવી રીતે મિત્રો મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર સોરી બિફોર બ્લોક તો અહીંયા જે ટેક ઓફ પોઈન્ટ આપ્યો છે ને મારે આગળ લેવો છે તો ખાલી એક જી એડ થાય આગળ લેતા હોય ને તો ખાલી એક જી એડ થાય બરોબર તો અહીંયા આર છે આર જે છે જી સાથે મલ્ટીપ્લિકેશન થાય તો શું થશે તો કે સી ઇઝ ઇક્વલ ટુ આરજી અહીંયા મલ્ટીપ્લિકેશન થશે તો શું શું થશે તો કે આર એસ થશે બરોબર આર સી થશે બરોબર આરજીએસ આરજીસી થશે તો કે હા બરોબર હવે અહીંયા જુઓ હવે એ પોઈન્ટ અહીંયા લઈ લીધો અહીંયા એક બ્લોક એડ થઈ ગયો બરોબર તો હવે આર જે છે એ અહીંયા એપ્લાય કરીએ આપણે સોરી અહીંયા મલ્ટીપ્લિકેશન થાય તો શું થયું આરજી આની સાથે મલ્ટીપ્લિકેશન થાય તો શું થયું આરજી બરોબર તો મિત્રો કહેવાનો મતલબ બેમાં આઉટપુટ મને સેમ મળે છે બરોબર ઓકે ગમે એ સિસ્ટમમાં જાય આઉટપુટ સેમ જ મળશે ડન ઓકે નેક્સ્ટ રૂલ જોઈએ આ રૂલ્સ ખાલી મિત્રો તે યાદ રાખો ટેમ્પરરી બરોબર આપણે આ કરવાના જ છે પણ આ તમને ત્યારે સમજાશે જ્યારે આપણે એક્ઝામ્પલ ખરેખર સોલ્વ કરશું ત્યારે ડન અત્યારે ખાલી હું સમજાવું એની ઉપર ખાલી ધ્યાન રાખો એની ઉપર ફોકસ રાખો ઓકે સમિંગ પોઈન્ટ બરોબર સમિંગ પોઈન્ટ ને ઇન્ટરચેન્જ કરવા હોય બરોબર સમિંગ પોઈન્ટ ને ઇન્ટરચેન્જ કરીએ તો આ જે છે આ એને હું અહીંયા લઈ લઉં બરોબર અને વાય છે એને આગળ લઈ લઉં તો વાય જે છે એને આગળ લઈ લીધું બરોબર જેમ હતું એમ ઇક્વેશન હતું એમાં એ મૂકી દીધું અને આ હતું એ અહીંયા મૂકી દીધું બરોબર ઓકે હવે આપણે ઇક્વેશન પ્રૂવ કરવાના નથી ખાલી તમે એમ જોઈ લો ડન પછી હવે મૂવ સમિંગ પોઈન્ટ ને મારે મૂવ કરવો છે ક્યાં તો કે આગળ હવે સમિંગ પોઈન્ટ ને જ્યારે હું આગળ મૂવ કરું છું બરોબર ત્યારે ટેક ઓફ પોઈન્ટ જેવું થતું નથી ટેક ઓફ પોઈન્ટ હું આગળ લઉં તો ખાલી જી એડ થાય અને સમિંગ પોઈન્ટ જેવું આગળ લઉં તો શું થશે તો કે 1/g એડ થશે મિત્રો બરોબર અને એ ઇક્વેશન આપણે પ્રૂવ કરીએ બરોબર તો જી જે છે એની સાથે મલ્ટીપ્લિકેશનમાં આવે બરોબર તો જી પ્લસ ઓર માઇનસ શું કરવા મૂક્યું તો કે અહીંયા સમિંગ પોઈન્ટ છે એટલા માટે પ્લસ ઓર માઇનસ મલ્ટીપ્લાય બાય 1/g અને આ તો જી છે જ બરોબર તો આને આપણે હવે સોલ્વ કરીએ બરોબર તો જી જે છે એ અહીંયા લઈ લઈએ બરોબર તો અહીંયા શું થશે જી બાય જી કેન્સલ થઈ જાય બરોબર તો આરજી ખાલી વધે મિત્રો બરોબર જે સિસ્ટમ સાથે મલ્ટીપ્લિકેશન કરીએ ને એ મને આઉટપુટ મળે ઈ બરોબર અહીંયા આઉટપુટ ન મળે શું કરવા ન મળે કેમ કે અહીંથી આપણે રેફરન્સ ઇનપુટ આપીએ છીએ અને ક્યાં જાય છે તો કે અહીંયા જાય આઉટપુટ ક્યાં મળે તો કે અહીંયા મળે બરોબર એવી જ રીતે મિત્રો ટેક ઓફ પોઈન્ટ જો મિત્રો અહીંયા આપ્યો હોય આપણને બરોબર સોરી સમિંગ પોઈન્ટ અહીંયા આપ્યો હોય આપણને એને મારે પાછળ લઈ જવું હોય તો ખાલી એક જી એડ થાય મિત્રો એવી રીતે તો મેં જી એડ કરી દીધું બરોબર અહીંયાથી આપણે એક્સ જે છે એ આની સાથે મલ્ટીપ્લિકેશન થાય તો શું થશે એક્સ જી માઇનસ અહીંયા જે છે બરોબર તો શું થશે વાય જી બરોબર માઇનસ છે શું કરવા તક માઇનસ છે એટલા માટે બરોબર તો હવે જી છે હું કોમન લઈ લઉં વધ્યું શું તો કે એક્સ માઇનસ વાય બરોબર તો આવી રીતે થાય તો 10 રૂલ્સ આપણે જોયા મિત્રો બરોબર સોરી આ બાકી રહી ગયું ઓકે આમાં શું છે
ટેક ઓફ પોઈન્ટ, ટેક ઓફ પોઈન્ટ ને પાછળ લેવાનું છે, બરોબર. આ ટેક ઓફ પોઈન્ટ અહીંયા છે તો સમિંગ પોઈન્ટ પાછળ લેવાનું છે, બરોબર. તો સમિંગ પોઈન્ટ ની મેં પાછળ લઈ લીધું, એક સમિંગ પોઈન્ટ એમાં એન્ડ થાય, બરોબર. જ્યારે પણ હું ટેક ઓફ પોઈન્ટ જે છે એ હું પાછળ લેતો હોય કે આગળ લેતો હોય, સમિંગ પોઈન્ટ એન્ડ થશે મિત્રો, બરોબર. એવી રીતે નવમો રૂલ છે. આ ફટાફટ એટલા માટે મિત્રો કરાવું છું કે આપણે આ રૂલ્સ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નહીં, આટલું બધું હાર્ડ એક્ઝામ્પલ જે એક્ઝામમાં પૂછે નહીં, બરોબર. હવે આ જે ટેક ઓફ પોઈન્ટ છે એને મારે આગળ લેવો હોય તો આ લઈ લ્યો અને સમિંગ પોઈન્ટ એક એડ કરી દો, ડન, બરોબર. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ, બરોબર. ખાસ ધ્યાન અહીંયા ધ્યાન રાખજો. એક્ઝામ્પલ 1 બહુ સિમ્પલ છે મિત્રો. 3 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાય તો આવી રીતે સિમ્પલ હોય દાખલો, બરોબર. બાકી 4 માર્કનો હોય તો થોડુંક ડિફિકલ્ટ હોય, બરોબર. પણ ડિફિકલ્ટ જેવું કાંઈ હોતું નથી, બરોબર. આમાં તમને ખાલી તમે 1-2 વાર એક્ઝામ્પલ સોલ્વ કરશો તો બીજા ઓટોમેટિક કરી નાખશો તમારે, ડન. જો હવે અહીંયા મિત્રો સમિંગ પોઈન્ટ આપેલો છે, અહીંયા સિસ્ટમ, બે સિસ્ટમ આપી છે, G1 અને G2 અલગ અલગ બ્લોક છે, સિરીઝમાં છે, લાઈનમાં છે, તો કે હા, બરોબર. અહીંયાથી ફીડબેક આપેલો છે X1, બરોબર. અને એ ફીડબેક જાય છે અને સી માંથી આઉટપુટ પણ જાય છે, શેમાં જાય છે તો કે સમિંગ પોઈન્ટમાં, બરોબર. હવે પેલા પ્રથમ તમને દેખાય છે હું સોલ્વ કરવા માટે, તો કે અહીંયા બે વસ્તુ તમને દેખાય છે મિત્રો, શું તો કે G1 અને G2 બે બ્લોક છે, સિરીઝમાં છે, હાલો ઠોકી દો, બે ને ભેગા કરી દો. ભેગા કરીને શું કરવાનું છે તો કે બે નો ગુણાકાર કરવાનો છે, તો કે હા કરી દીધું, બરોબર. હવે શું વધ્યું મિત્રો તો કે આ જે છે આ લાઈન, બરોબર. અહીંયા સિસ્ટમ જે છે આઉટપુટ, એ આઉટપુટ શેમાં જાય, સમિંગ પોઈન્ટમાં. અને આ ફીડબેક જે છે એ ક્યાં જાય, સમિંગ પોઈન્ટમાં. તો કે બે એક જ વસ્તુમાં જાય છે, તો બે ને ભેગા કરી દો, ભેગા કરી દો એટલે શું થશે તો કે એ સરવાળો થશે. હવે તમને એવી ખબર પડે કે મેં તમને વાત કરી હતી પેલા કે ઉપર નીચે હોય ને સરવાળો થાય, બરોબર. તો અહીંયા શું થશે, X1 + 1 +1 શું કરવા મૂક્યું મિત્રો કે કાંઈ ન હોય તો આપણે 1 ધારી શકીએ, તો 1 + X1 થયું, તો કે હા. હવે આ મિત્રો તમને ખ્યાલ આવી ગયો. હવે મેં તમને એમ કીધું હતું કે એક વસ્તુ આપણે યાદ રાખવાની છે જીવનમાં, કઈ વસ્તુ તો કે સમિંગ પોઈન્ટ આપ્યો હોય, સિસ્ટમનો ગેઇન આપ્યો હોય અને મને ફીડબેક આપ્યો હોય, તો સમજ્યા વિચાર્યા વગર, કાંઈ કર્યા વગર હું એક વસ્તુ મૂકી દઈશ, કઈ વસ્તુ તો કે એ આઉટપુટના છેદમાં ઇનપુટ, પછી ગેઇનના છેદમાં 1 + ગેઇન, બરોબર. ઓકે, તો આવી વસ્તુ ખબર પડી કે ન પડી. તો અહીંયા હું જો લખીશું આઉટપુટના છેદમાં ઇનપુટ, અહીંયા હું ગેઇન લખીશ, ગેઇન શું છે મારો તો કે આ, બરોબર. તો લખી નાખો ગેઇન, બરોબર. પછી શું કરીશ તો 1 + કરી નાખ્યું. સિસ્ટમનો ગેઇન શું છે તો કે G1 G2 અને H મારી પાસે શું છે તો કે 1 + X1, સોરી H1, ડન. આ સૂત્ર મૂકી દેવાનું, અહીંયા મેં મૂક્યું નથી પણ આપણે સૂત્ર પ્રમાણે હાલવાનું. આવી રીતે થઈ ગયું મિત્રો, બરોબર. હવે આને હું સોલ્યુશન કરીશ તો ઉપર જે છે એ એમને એમ રહેશે, બરોબર. હવે અહીંયા નીચે શું થશે તો 1 + એમને એમ રહેશે. આ બધી વસ્તુ જે છે G1 G2 અને અહીંયા કાઉન્સમાં જે છે એનો હું મલ્ટિપ્લિકેશન કરીશ, તો કે હાલો કરી નાખીએ. તો G1 G2 એમને એમ આવશે, બરોબર, પ્લસ G1 G2, સોરી G1 G2 એમને એમ આવશે, બરોબર. એકવાર પછી અહીંયા હું મલ્ટિપ્લિકેશન કરીશ તો શું થઈ જશે, G1 G2 X1, બરોબર. કેવી રીતે આવ્યું મિત્રો ખબર પડી તો કે જો અહીંયા X1 + H1 છે, બરોબર, 1 + H1 છે. તો હું 1 સાથે પેલા મલ્ટિપ્લિકેશન કરીશ, તો કોઈ પણ નું 1 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો આન્સર શું આવે, જે છે એ જ આવે, બરોબર. તો G1 G2 લખી નાખ્યું, પ્લસ હવે પ્લસ શું કરવા આવ્યું તો કઈ પ્લસ છે એટલા માટે, બરોબર. હવે H1 છે, બરોબર, H1, તો H1 નું આની સાથે મલ્ટિપ્લિકેશન કરીએ ગેન સાથે, બરોબર. તો G1 G2 H1 આવી જશે, તો કે હા, બરોબર. તો આ વસ્તુ જે મને મળી એ મારો ફાઇનલ આન્સર મિત્રો, બરોબર. હવે હું એક બ્લોકમાં આવી રીતે કરી નાખીશ કે આવી રીતે મને સિસ્ટમ મળી કે મારી પાસે આઉટપુટ છે, સોરી ઇનપુટ છે R, અને આ મને સિસ્ટમનો ગેઇન જે છે એ પ્રૂવ કરતા મને આ મળ્યું, બરોબર. અને અહીંયા આઉટપુટ મિત્રો 3 માર્કનો ક્વેશ્ચન બેઠે બેઠો આવો પૂછાય, 2-3 સ્ટેપ તમે સોલ્વ કરો ને તમારો આન્સર આવી જાય, ડન. તો આ તો ફર્સ્ટ ક્વેશ્ચન, બરોબર, સોરી ફર્સ્ટ એક્ઝામ્પલ. આમાં કોઈને કઈ ડાઉટ નથી ને મિત્રો, બરોબર. ઓકે, ચાલો હવે આગળ વધીએ, બીજું એક્ઝામ્પલ કરીએ. બીજો એક્ઝામ્પલ કરી અને પછી આપણે પૂરો ખાઈએ. સારું, હવે જુઓ મિત્રો, અહીંયા મને સમિંગ પોઈન્ટ આપ્યો છે.
જ્યારે પણ સમિંગ પોઈન્ટમાં મિત્રો પ્લસ પ્લસ હોય કે માઇનસ માઇનસ હોય, એટલે કે સેમ સાઇન હોય, બરોબર, પ્લસ પ્લસ હોય કે માઇનસ માઇનસ હોય, બરોબર, ત્યારે હંમેશા પેરેલલ થાય, બરોબર. અને જ્યારે મિત્રો નેગેટિવ હોય, બે ડિફરન્ટ હોય સાઇન, બરોબર, કે પ્લસ અને માઇનસ હોય, ત્યારે શું થશે તો કે ફીડબેક લેવો, બરોબર, ત્યારે ફીડબેક આવશે, બરોબર. આ શું કરવા મિત્રો તમને મેં કીધું કે આપણે આ ધ્યાનમાં રાખવું પડશે મિત્રો, બરોબર, આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. આગળનું એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે આ તમારો ડાઉટ છે એ સોલ્વ થઈ જશે, બરોબર. હવે આ મિત્રો આ જોઈને આપણે ગભરાઈ જઈએ, બરોબર, કે ઓહો હવે આનો હું સોલ્વ કેમ કરીશ, પણ બહુ આરામથી અને બહુ ઈઝી છે, બરોબર. પેલા તમને જોતા તમને આપણે મેં વાત કરી હતી કે કાંઈ નો દેખાય, બરોબર, તો કોઈ પણ જાતનું વિચાર કર્યા વગર સિરીઝમાં છે કે નહીં એ જોયા વગર આપણે પેલા એ જોવાનું, કોઈ પણ હાર્ડ સર્કિટ આપી હોય એમાં એટલું આપણે જોવાનું કે સમિંગ પોઈન્ટ છે, પછી ગેઇન છે કે ફીડબેક છે, આટલી ત્રણ વસ્તુ ભેગી થાય તો સમજ્યા વિચાર્યા વગર પેલું કામ એ કરવાનું કે એને આપણે ભેગા સૂત્રમાં મૂકી દેવાનું, બરોબર, ટ્રાન્સફર ફંક્શનના સૂત્રમાં મૂકી દેવાના મિત્રો. તો પેલા બોક્સમાં આ વસ્તુ તમને દેખાય છે, બરોબર, આ વસ્તુ દેખાય તો કે હા પ્લસ ઓર માઇનસ છે એટલે ફીડબેક આવશે. પ્લસ પ્લસ હતું, પ્લસ પ્લસ હોત ને એ મિત્રો, અહીંયા શું છે પ્લસ અને માઇનસ, બરોબર, એટલે શું થશે ફીડબેક લૂપ થશે, બરોબર. ફીડબેક નું સૂત્ર આપણે મૂકશું, બરોબર. ફીડબેક નું સૂત્ર શું આવે તો કે નીચે હું તમને કહું હમણાં, બરોબર. અને જો સેમ સાઇન હોત ને તો સરવાળો થાત મિત્રો, બરોબર, એ આપણે ઉપર વાત કરી જો અહીંયા, બરોબર. હવે ફીડબેક નું સૂત્ર હું મૂકી દઉં. આ આ વસ્તુ ભેગી થઈ આવે આટલી વસ્તુ, બરોબર, તો કે હા આ ફર્સ્ટ આપણે જોઈ લીધું, બરોબર. તો સિમ્પલ બીજું બધું સેમ એનું આવશે, બરોબર. અહીંયા હું શું મૂકી દઈશ તો કે G2 ના છેદમાં 1 + G2 અને H, બરોબર, H1, બરોબર, આટલી વસ્તુ મૂકી દેવાની. આ કેવી રીતે આવ્યું તો કે G ગેઇન છે 1 + G2 અને H1, બરોબર. G2 ગેઇન આવે અને આ પણ આવે, બરોબર, બે મલ્ટિપ્લિકેશનમાં થાય મિત્રો, બરોબર. એટલી વસ્તુ મૂકી દીધી, બાકી બધું બધું એમને મૂકી દો, બરોબર. તો એમને મૂકી દીધું. હવે મિત્રો તમે જુઓ કે આ જે છે G1 છે, G2, આ જે ફીડબેક આવ્યો આપણને આ મળ્યો એ ફીડબેક છે અને G3 છે, ત્રણેય વસ્તુ તમને જો સિરીઝમાં દેખાય છે તો મૂકી દો સિરીઝમાં. જો આ ત્રણેય વસ્તુ તમને દેખાડી તો સિરીઝમાં મૂકી દો તો શું થાય, સિરીઝમાં હોય તો શું થાય મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશનમાં મૂકી દો G1 G2 G3 મૂકી દીધા મલ્ટિપ્લિકેશનમાં. અને આ જે વસ્તુ હતી એમને બેઠી બેઠી નીચે મૂકી દો, મૂકી દીધી, ઓકે. હવે બાકીનું બધું જેમ હતું એમને મૂકી દો, ડન. હવે શું થશે મિત્રો, જુઓ તમે કે હવે મારી પાસે અ, બે આ જે પેરેલલમાં છે ને પેરેલલમાં મને દેખાય છે, બરોબર. તો પેરેલલમાં મૂકવા માટે, બરોબર, તો હું શું કે કરીશ, આને હું એડ કરી દઈશ મિત્રો, બરોબર, આને હું એડ કરી દઈશ, બરોબર. એડ કર્યા પછી શું થશે મિત્રો કે આ જે છે એ અહીંયા એડ થશે શેની સાથે તો કે G3 સાથે. અહીંયા હું ખાલી એને એડ કરી દઈશ. એડ શું કરવા થાય છે કેમ કે ઉપર નીચે છે એટલા માટે. આનું કોઈ કનેક્શન નથી હો મિત્રો, એટલે એ કોઈ એડ કરતા નહીં કેમ કે આપણે આ જે છે ને આ કનેક્શનમાં છે, બરોબર. એટલા માટે અહીંયા જો આ સિસ્ટમમાં આ જેમ હતું એમને મૂકી દીધું, G5 એડ કરી દીધો, બરોબર. હવે મિત્રો સમિંગ પોઈન્ટ નીકળી જશે. શું કરવા નીકળી જશે કેમ કે અહીંયા એડ કર્યું છે કોની સાથે તો કે આની સાથે આપણે એડ કર્યું છે એટલા માટે, બરોબર, એ નીકળી ગયું, બરોબર. તો કે G2 હવે G4 વધ્યું, બરોબર, અને આ આટલી વસ્તુ વધી, બરોબર. હવે મિત્રો તમે જુઓ કે આ પણ સિરીઝમાં છે તો એને પણ ભેગું કરી દો તો કે હા એને પણ ભેગું કરી દીધું, બરોબર. એને ભેગું કરી દીધા પછી હવે આપણને શું દેખાય છે મિત્રો, તો હવે અહીંયા મેં નીચે આને છે ને આપણે પ્રૂવ કર્યું પેલા મેં, બરોબર. આને પ્રૂવ કરી નાખ્યું કે પ્રૂવ કરતા મને શું મળે, બરોબર. આ જો અહીંયા આવી રીતે મૂકી દીધું. તો હવે આ જે છે એના આપણે સોલ્યુશન માટે આ જે છે આપણી આ વસ્તુ નીચે છે એ ઉપર જશે મલ્ટિપ્લિકેશનમાં, તો કે હા ઉપર મલ્ટિપ્લિકેશન મૂકી દીધી, પાછી જેમ હતું એમને મૂકી દીધું. તો એને સોલ્વ કરતા મને આ વસ્તુ મળે, બરોબર. તમે એક્ઝામમાં સોલ્વ કરો કે ન કરો કઈ હાલશે, બરોબર. એટલી વસ્તુ આપણે ડિટેલ્સમાં તમે કરવા બેસશો તો એક્ઝામમાં તમે પેપર પૂરું નહીં કરી શકો, બરોબર. તો આ મેં સોલ્વ કરી દીધું. એ બેઠે બેઠું મેં ક્યાં મૂકી દીધું, અહીંયા મૂકી દીધું. અને જી હવે શું છે મિત્રો આની સાથે એડિશનમાં છે. એડિશનમાં શું કરવા છે કેમ કે સિરીઝમાં છે એટલા માટે, બરોબર. તો બેઠે બેઠું આ વસ્તુ મૂકી દીધી, બરોબર. હવે જી છે એ અહીંયા મેં મૂકી દીધો, બરોબર. તો ફાઇનલી મને સોલ્વ કરતા મને આન્સર શું મળશે તો કે આ આન્સર મળશે. જી છે એ બધે સાથે મેં એડ કરી દીધું, બરોબર. હવે મિત્રો હવે આપણને ખ્યાલ આવે કે જ્યારે પણ સમિંગ પોઈન્ટ હોય, સિસ્ટમનો ગેઇન હોય, સોરી સિસ્ટમનો ગેઇન હોય અને મારી પાસે
ફીડબેક હોય, બરોબર. તો આવી લૂપ કે ક્યાં પણ જોવા મળે ત્યાં હું શું કરીશ, તો કે G1 ના છેદમાં 1 + G1 અને H1, બરોબર. તો હવે આ બધી વસ્તુને હું કયા ફોર્મમાં લખી નાખીશ, તો કે આ સૂત્રમાં લખી નાખીશ. તો લખી નાખો. તો આ લખી નાખી મિત્રો, બરોબર. આવી રીતે બધું લખી નાખ્યું મેં. ઓકે. પછી એને આપણે સોલ્વ કરવાનું છે મિત્રો, બરોબર. તો સોલ્વ કરતા મને ફાઇનલી આ વસ્તુ મળે. આ સોલ્યુશન આપણે એક્ઝામમાં કરવાનું થશે, બરોબર. આ ફાઇનલી જે આવે ને એ આપણે સોલ્યુશન કરવું પડે. અહીંયા સુધી તમે લખી નાખો ને તોય ચાલશે મિત્રો, હું ના નથી પાડતો, બરોબર. આ વસ્તુ લખી નાખો પણ ચાલશે, પણ ફાઇનલ આન્સર આપણો હોય તો 1 માર્ક્સ વધી જાય મિત્રો, બરોબર. કેમ કે પૂરેપૂરા માર્ક્સ ત્યારે જ મળે કે જ્યારે આપણે સોલ્યુશન પૂરેપૂરું કર્યું હોય. પછી એ મિત્રો એક્ઝામમાં કોઈ જોતું નથી કાંઈ તમારે મિસ્ટેક શું થઈ, જી લેખો કે નહીં, એસ લેખો કે નહીં, આપણે ખાલી પ્રૂવ કરી દેવાનું છે મિત્રો, બરોબર. એટલે એક્ઝામિનરને એક્ઝામ પેપર સોલ્વ કરવાની મજા આવે, એમ લાગે કે પેપર આ જે છે ઇક્વેશન એ સોલ્વ કર્યા. હું અત્યારે સોલ્વ કરાવવા એટલા માટે નથી બેસતો કેમ કે આમાં હું સોલ્વ ન કરાવી શકું મિત્રો. આના માટે તમારે જો એક્સ્ટ્રા તમારે વિડીયો જોતો હોય તો પ્રીવિયસ યરનું લેક્ચર હું તમને મૂકી દઈશ, બરોબર. આમાં હું અત્યારે તમને પીડીએફમાં તમને સોલ્વ ન કરાવી શકું. અને આ એટલું બધું ડિફિકલ્ટ નથી કે હું તમને ના સમજે આ સોલ્યુશન, બરાબર. તો ફાઇનલી આપણને આઉટ ઇનપુટ અને સિસ્ટમ અને મને ગેઇન સોરી મને આઉટપુટ મળી ગયું મિત્રો, બરોબર. તો આ બે એક્ઝામ્પલ કર્યા છે. બે એક્ઝામ્પલ તમારી જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો, કેમ કે આ એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરી છે ને તો જ તમને ખ્યાલ આવશે. ડન. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી એક્ઝામ્પલ જોશું, આગળ વધશું, બરોબર. અને તમારી રીતે પણ તમે ટ્રાય કરજો મિત્રો, બરોબર. આ બધા એક્ઝામ્પલ કાલે આપણે આ એક્ઝામ્પલ આપણે પૂરા કરી દઈશું મિત્રો. ડન. તો આજે અહીંયા સુધી રાખીએ, બરોબર. પછી આપણે સિગ્નલ ફ્લો ગ્રાફ પણ જોવાનું છે, બરોબર. ઓકે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.